ગુજરાતનો જીનિયસ બનવાની દોડમાં હજારો લોકો જોડાયા છે, પરંતુ અમદાવાદના એક પરિવારમાં તો સ્પર્ધા ઘરની અંદર જ પહોંચી ગઈ છે। માતા અને પુત્ર બંનેએ પ્રથમ પડાવ પાર કર્યો છે। બંને ગુજરાતના જીનિયસ બનવા મેદાનમાં છે। જુઓ। સંતાનોની સફળતાનો પાયો એક માતાના ત્યાગ, પરસેવો અને પ્રાર્થનાઓથી રચેલો હોય છે। ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા આ પરિવારમાં આનંદ છે, કારણ કે કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ પડાવમાં માતા પુત્ર બંનેએ સફળતા હાંસલ કરી છે। માતા નિમિષાબેન શાહ અને રિધમ શાહે પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો। મને 27 માર્ક્સ આવ્યા હતા અને આ 4 મિનિટની અંદર મેં ક્લિયર કર્યું હતું। 30 ક્વેશ્ચન હતા આમાં। મારા મમ્મીએ મને આ ક્વિઝ મોકલ્યું કે તું આ રમ તો તને બધું આમ જ્ઞાન મળશે, મજા આવશે, એવી રીતે મેં રમ્યું। નિમિષાબહેને પોતાનો પુત્ર પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરી તે હેતુથી રિધમને પણ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો। માતા ઈચ્છે છે કે સાચી જીત ત્યારે જ હશે જ્યારે હું તેને જીતાડું નહીં, પરંતુ તે પોતાની મહેનતથી મને હરાવે। ગુજરાત જીનિયસમાં ખૂબ મહેનત કરવા માંગુ છું, જીતવા પણ માંગુ છું। સામે સન છે પણ હું ફૂલ ટ્રાય કરીશ કે ફર્સ્ટ નંબર મારો પણ આવે અને સેકન્ડ મારા દીકરાનો પણ પહેલાં આવે એ હું ટ્રાય કરીશ અને ખૂબ મહેનત કરીશ। સેકન્ડ રાઉન્ડ માટે ખૂબ મહેનત કરશું। અહીં જીત સ્પર્ધાની નહીં, એક માતાના વિચારની છે, જે પોતાના સંતાનને પોતાની કરતાં પણ આગળ વધતું જોવા માંગે છે। જો તમારામાં પણ છે આત્મવિશ્વાસ તો રાહ શેની જોવો છો? આજે જોડાઓ, કોણ બનશે ગુજરાતનો જીનિયસ સ્પર્ધામાં।